સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। સહુનું આડું યા અવળું જુએ છે નાની તો સવડા કરુણા રાખે છે હરદમ છે મુશ્કેલ નાનીને કરવા વિપરીત બુદ્ધિની શંકા તે સુણતા ગેબી જાદુથી છતાં અમને નથી દંડ્યા ન કર્યા વેદ હું તુંથી। જય સચ્ચિદાનંદ। આડું અવળું એ માન્યતાથી આપણે બધા આયા છે। રાત દિવસ બીજાના પર જ નજર હોય છે, પેલા શું કરે છે, પેલા શું કરે છે। હવે એ જ નજર આપણે પોતાના પર રાખવાની છે, પણ પહેલા એ બહારના એના પરથી છૂટવું પડશે, અને તે છૂટ્યા પછી પોતાના પર અવાશે। એટલે અહીંયા આ કૈલાસની પંક્તિઓ આપણને એ બોધ આપે છે કે કઈ રીતે દાદાએ બધાના આડાઅવડાને સવડું જોયું છે, અને ક્યારેય કોઈની જોડે ભેદ પડવા દીધો નથી। આ દ્રષ્ટિની વાત જુદી છે અને વ્યવહારની વાત જુદી છે। અહીંયા એક વાત સ્પષ્ટતા એટલા માટે કરવાની, કારણ કે આપણે વ્યવહારમાં પણ છે, એટલે કેટલી વખત બોલવું પડે, કરવું પડે, કહેવું પડે। એટલે ત્યાં કહેવાનું એ થાય, કારણ કે જવાબદારીના ભાગમાં આવે કેટલી વખત, અને પાછળ આપણા પ્રતિક્રમણ તો હોય જ। એટલે મુદ્દો એ છે કે આપણે કેવી રીતે બધાનું આડું અવળું સવડું જોઈએ, અને કરુણા રાખે છે હરદમ। કરુણાનો ભાવ એટલે કેમ કરીને સામાનું સર્વસ્વ કલ્યાણ થાય, હિત થાય, કેમ કરીને એ મુક્ત થાય, એને સુખ અને શાંતિ મળે વ્યવહારમાં, અને મોક્ષ પ્રાપ્ત થાય। કરુણા રાખે છે હરદમ, છે જ્ઞાનીને મુશ્કેલ છે જ્ઞાનીને કડવા। આવા જ્ઞાની આપણને મળ્યા છે। એ જે દ્રષ્ટિથી જોતા હતા, એ જે દ્રષ્ટિથી રહેતા હતા, એ જે દ્રષ્ટિથી જીવતા હતા, એ જ આપણને આપી છે। હવે આપણે સમજવા માટે કે કઈ દ્રષ્ટિથી કેવી રીતે રહેતા હતા આપણને આપી છે, પણ વચ્ચેનું આવરણ તોડવા માટે આપણે આ પંક્તિઓનું આરાધન કરીએ, ચિંતન કરીએ, તો ચોક્કસ એ સમજણ જે દાદાની છે, દાદા જીવતા હતા, આપણી પણ ખુલ્લી થશે। અને આગળની વાત કહીએ તો જ્યાં ને ત્યાં શંકા જ કરી છે। શંકાનું નિવારણ ક્યારે હોતું નથી, સમજણ જ મુખ્ય વસ્તુ છે। આપણે નિશંક બનાવ્યા તોય આપણને હજી શંકા થાય છે, પણ એ નિશંકતા કૃપાના ભાગની છે। એટલે દાદાની કૃપાથી નિશંકતા છે। એનું માપ શું? સંજોગોના ધક્કામાં ધકેલાઈ જઈએ છે, અસરમાં આવી જઈએ છે, અને જ્યારે સંજોગની અસર જતી રહી હોય છે ત્યારે આપણને એ લક્ષ ખ્યાલમાં આવે છે, હું શુદ્ધાત્મા છું। અને નહીં તો કોક પૂછે કે કોણ છો તમે, તો ગમે તેવા પણ સંજોગોમાં આપણો જવાબ સ્પષ્ટપણે એ જ નીકળે કે હું શુદ્ધાત્મા જ છું। એટલે આ પ્રતીતિમાંથી લક્ષમાં આવવા માટે સંજોગોના દબાવમાં, સંજોગોના પ્રેશરમાં, એ ભોગવટાની હાજરીમાં આપણે લક્ષ રહે, એ માટે આ પંક્તિઓનું આરાધન કરીએ તો એ બુદ્ધિનું ચલણ ઓછું થતા બંધ થઈ જશે, અને જ્ઞાન જ કામ કરશે, દાદા જ કામ કરશે, અને બધે દાદા દાદા થઈ જશે। એટલે શિવાલયમાં, શિવજીના મંદિરમાં પાર્વતી પાછળ હોય છે, આગળ શિવજી મૂક્યા છે। એટલે દાદાએ એમ કીધું, અમને કોઈની પ્રકૃતિ
અંદર શુદ્ધાત્મા જોવામાં આડે આવતી નથી. અમને નેટ શુદ્ધાત્મા દેખાઈ જાય, કારણ કે વ્યવહાર પૂરો સમજી લીધો છે. એટલે આ વ્યવહાર અને વ્યવહારનું પાછું સમજવા માટે આપણા માટે આ બહુ સરસ કવિરાજની પંક્તિઓ છે. એનું આરાધન કરીએ અને એ જ દાદા સ્વરૂપ થઈએ. જય સચ્ચિદાનંદ. એક વાર સંદીપાનંદજી થોડો પ્રકાશ પાડો. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનનું જે આખું જીવન હતું એ કઈ રીતે ગયું એ આપણને આ પંક્તિ દ્વારા ઘણું જોવા મળે. કરેક્ટ. એટલે આપણે પણ એવા થતા જઈએ, એમનું નિદર્શન કરીએ, એમનું ગુણ ગાઈએ, તો એ પ્રમાણે આપણે થતા જઈએ એવું પદ ઉપરથી લાગે કે આપણી અંદર પણ અને એ ખાસ ગુણો તો પ્રગટ થાય. બરાબર. ખાસ તો આ પંક્તિઓ જે કુદરતી નીકળી છે ને એટલી સચોટ છે, કન્સાઇઝ, નાનામાં હાથમાં આપણને આખું વિતરાગ વિજ્ઞાન આપી દીધું કે કઈ રીતે વિતરાગો જગતને નિર્દોષ જોયું. અને આ પંક્તિનું આરાધનથી આપણે પણ એમના જેવા સહેજથી થઈએ. કૃપાથી થયેલા છે, સબજડથી ઠરતા જઈએ, જીવતા જઈએ. એ જીવેલું ચારિત્ર લોકોનું એમને એમ જ કામ કરતે. જય સચ્ચિદાનંદ. ખૂબ સરસ. આખા દિવસના પ્રોગ્રામમાં સવારે 10:15 ગુજરાતી સત્સંગ,